તો બનાસકાંઠા પાલનપુરની નગરપાલિકાની છેલ્લી સાધારણ સભા તોફાની બની હતી। વિપક્ષે નકલી નોટો સાધારણ સભા ખંડમાં ઉછાળી વિરોધ કર્યો હતો। વિપક્ષના વિરોધ વચ્ચે તમામ ઠરાવ મંજૂર કરી સભા પૂર્ણ કરી હતી। સાધારણ સભામાં ચર્ચા કરવાની હતી, પરંતુ પક્ષ અને વિપક્ષના હોબાળા વચ્ચે સભા અટવાઈ હતી। બજેટના ખર્ચની ચર્ચા અધતાલ રહી ગઈ હતી। 7 પક્ષે 3 મુદ્દાની ચર્ચા કરી સાધારણ સભા આટોપી લીધી હતી। આજે નગરપાલિકાની મુદત પૂર્ણ થવાનો અંતિમ દિવસ છે। શરૂઆત થતાં આવક જાવકના ખર્ચનો મુદ્દો વંચાણે લીધો, ત્યારે અમે જે એજન્ડા પર જે અભ્યાસ કર્યો એની અંદર આવક ખર્ચના આંકડાની અંદર ઘણી બધી ગેરરીતિઓ હતી। જેમ કે સ્ટ્રીટ લાઇટનો જે ખર્ચ હોય, નગરપાલિકાએ એજન્સીને આ વખતે 5 વર્ષનો મેન્ટેનન્સ માટે 8 લાખ રૂપિયા ચલાવવા આપી દીધું। અહીંયા આગળ માત્ર 4 મહિનાનો ખર્ચ 23 લાખ રૂપિયા બતાડ્યો છે। હવે એમનું તો કામ જ છે કે આક્ષેપ કરવાનું। હમણે પણ એમને વાત કરી કે આ રોડના અંદર, પણ રોડના અંદર ક્યારેય જઈને જોયું નથી કે આમાં ભ્રષ્ટાચાર થાય છે કે શું। એમને જોઈને તપાસવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ। ખાલી ને ખાલી જનરલ બોર્ડ હોય ને એના અંદર એમને બૂમો પાડવી અને વાતો કરવો અને મીડિયા આમાં આવું, આ એમનું કામ છે।